જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ઉનાળાના વેકેશનમાં મામા, માસી, ફોઈ, કાકાના બાળકો ભેગા થાય એટલે ઇન્ડોર રમત રમતા રમતા, ટીવી જોતા જોતા, અંતાક્ષરી રમતા રમતા કે ધાબે સૂતી વખતે બધા બાળકોના ફેવરેટ નાસ્તો એટલે મમરા મકાઈનો ચેવડો. આજે આપણે આ મમરા મકાઈનો ચેવડો બનાવવાની સાવ સરળ રીત જોઈશું. તો પછી બાળકોને લંચ બોક્સમાં આપશો કે પછી ચા સાથે નાસ્તામાં ખાવાની મજા આવે એવો મમરાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ. જો તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. ચટપટા મમરાના ચેવડા માટે મસાલો બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે. હવે મિક્સર જારમાં એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીશું. લીલી વરિયાળીનો સ્વાદ ચેવડામાં એકદમ સરસ લાગે છે. સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો અહીંયા સંચળ પાવડર એડ કરેલો છે તેથી મીઠું ધ્યાનથી એડ કરવું. ચેવડાનો ચટપટો સ્વાદ આવે તેના માટે એક ચમચી જેટલો આમચૂરણ પાવડર એડ કરીશું. તમે આમચૂરણની પાવડરની જગ્યાએ ચાટ મસાલો પાવડર કે પછી લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ 3 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. બધી વસ્તુઓ ગ્રાઇન્ડ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાથી આપણો ચેવડો એકદમ ખાટો મીઠો અને ચટપટો બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, મસાલો બનાવવા માટે તમારે બહારથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નહીં પડે. ઘરની સામગ્રીમાંથી આ ચટપટો મસાલો તૈયાર થઈ જશે. આ સ્પેશિયલ મસાલાને ચેવડામાં એડ કરવાથી ચેવડો થોડો ખાટો મીઠો અને એકદમ ચટપટો તૈયાર થશે. અહીંયા આપણે મમરાનો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં આપણે મમરા લઈ લઈશું. અહીંયા મેં 170 ગ્રામ મમરા લીધા છે અને કપના માપથી 10 કપ જેટલા મમરા લીધા છે. હવે મમરાને વઘારતા પહેલાં મમરાને ચાળણીની મદદથી સારી રીતે ચાળી લઈશું જેથી મમરામાં જે પણ કચરો હોય તે નીકળી જાય. હવે આ રીતે બધા મમરાને ચાળી લઈશું. અહીંયા મેં બધા મમરાને ચાળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે ગેસ તરફ જશું. ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું. કઢાઈમાં 6 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને બંને વસ્તુને તેલમાં સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે મમરા જે ચાળીને રાખ્યા છે એને આપણે તેલમાં એડ કરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો અહીંયા મસાલામાં પણ આપણે મીઠું એડ કરેલું છે તો મમરા વઘારતી વખતે ફક્ત મમરા જેટલું જ મીઠું એડ કરવું. હવે ચમચાની મદદથી આ રીતના ઉપર નીચે કરતા જઈને મીડિયમ ગેસ ઉપર મમરાને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મમરાને વઘારતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે જેથી મમરા આપણે એકદમ ક્રિસ્પી બને. તો ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો કયા સિટી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે, જેથી હું તમને થેન્ક યુ પણ કહી શકું. તો અહીંયા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મમરા તેલમાં સારી રીતે કોટ પણ થઈ ગયા છે અને હાથમાં લઈને મમરાનો દાણો ચેક કરીએ તો મમરા એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે. હવે આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું અને વઘારેલા મમરાને એક મોટા વાસણમાં એડ કરી દઈશું. ચેવડા માટે મેં અહીંયા 70 ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધા છે. 60 ગ્રામ જેટલા કાચા શેંગદાણા લીધા છે. હવે આપણે ફરીથી ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. અહીંયા આપણે પૌવાનો એક દાણો નાખીએ તો દાણો સરસ ઉપર આવી જાય છે એટલે કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. પૌવાને તળવા માટે મેં અહીંયા આ રીતનો એક જારો લીધો છે.
હવે જારામાં થોડા પૌવા એડ કરીશું અને તેલમાં આ રીતના જારાને રાખીને ચમચીની મદદથી પૌવાને ઉપર નીચે કરતા જઈને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી પૌવાને તળી લઈશું। અહીંયા આપણે પૌવાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો જ આપણા પૌવા તળાઈને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે। આ રીતે તેલ નિતારીને તળેલા પૌવાને વાસણમાં એડ કરી દઈશું। હવે આવી રીતે બધા પૌવા તળી લઈશું અને વાસણમાં એડ કરતા જઈશું। હવે સિંગદાણાને પણ આ રીતે જારામાં એડ કરી દઈશું અને તેલમાં આ રીતે ચમચાની મદદથી સતત હલાવતા જઈને તળી લઈશું। તો સિંગદાણા તળતી વખતે આ રીતે સતત હલાવતા રહીશું જેથી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય। 2 જ મિનિટમાં સિંગદાણા એકદમ સરસ તળાઈ ગયા છે। પછી આવી રીતે તેલ નિતારીને સિંગદાણાને પણ મમરા સાથે વાસણમાં એડ કરી દઈશું। હવે ચેવડામાં એડ કરવા માટે મેં અહીંયા 20 થી 25 નંગ જેટલા લીમડાના પાન લીધા છે। તેને પણ જાળામાં એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી પાનને તળી લઈશું। લીમડાના પાન પણ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો અહીંયા વાસણમાં મમરા, પૌવા અને સિંગદાણા તળાઈને તૈયાર થઈ ગયા છે અને બધી જ વસ્તુ થોડીક ગરમ છે। તો આ સમયે આપણે 2 વાટકી જેટલી ઝીણી સેવ એડ કરી દઈશું। હવે ગ્રાઇન્ડ કરેલા બધા જ મસાલાને ચેવડામાં એડ કરી દઈશું અને આ રીતે બધી વસ્તુને હાથેથી ઉપર નીચે કરતા જઈને મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણે બધી વસ્તુ તળીને ગરમા ગરમ હોય ત્યારે જ આપણે આમાં મસાલો એડ કરવાનો છે જેથી મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય। તો અહીંયા મસાલો એકદમ સરસ રીતે બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગયો છે। હવે આ સમયે તળેલા મીઠા લીમડાના પાનને એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે હાથેથી મિક્સ કરી દઈશું। તો હાથેથી મિક્સ કર્યા પછી વાસણને આ રીતે ઉપર નીચે કરતા જઈને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો કયા શહેર અને સિટીમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે જેથી હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું। તો બધી જ વસ્તુ મિક્સ થઈને સ્પેશિયલ મસાલા સાથે આપણો ચટપટો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે। તૈયાર થયેલા મમરાના ચેવડાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું। તો સાંજે ચા સાથે કે પછી બાળકોના લંચ બોક્સમાં ભરી શકાય એવો ચટપટો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, આજે તમને મારી આ ચેવડાના મમરાની રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।